ઓમ શ્રી ફેશન મલ્ટી ટેલેન્ટ ગ્રુપમાં આપનું સ્વાગત છે। આજે હું તમને હેન્ડવર્કના અલગ અલગ ટાંકાઓ બતાવીશ। આ છે સાંકળી ટાંકો, જેને આપણે ચેઇન સ્ટીચ કહીએ છીએ। ત્યાર પછી બખિયાનો ટાંકો છે। આ બધા ટાંકાઓ રૂમાલમાં, ડ્રેસમાં વગેરેમાં। આ આંબળાનો ટાંકો છે, લેઝી ડેઝી પણ કહે છે તેને। આ ટીકી વર્ક છે। ચળકતો ટાંકો, જેને ફ્લાય સ્ટીચ પણ કહે છે। કરોળિયાનો ટાંકો છે। આ કરોળિયાની ઝાડા જેવો લાગે છે, એટલા માટે તેને કરોળિયાનો ટાંકો કહે છે। સ્પાઈડર સ્ટીચ, ઇંગ્લિશમાં તેને સ્પાઈડર સ્ટીચ કહેવામાં આવે છે। આ છે ગાજનો ટાંકો। આ ડ્રેસની કિનારી પર પણ બહુ સરસ લાગે છે અને ઝડપથી ભરી શકાય છે। આમની સાથે બ્લેન્કેટ પર પણ આ વર્ક કરી શકાય છે। ડબલ આંબળાનો ટાંકો, પેચવર્ક ટાંકો। પેચવર્ક છે એ કુશન કવરમાં ખૂબ જ સરસ લાગે છે। સુશોભિત કરવા માટે, ઘરને સજાવટ કરવા માટે આ ટાંકો ખૂબ જ સરસ લાગે છે। આમાં અલગ અલગ પેટર્નો પણ બનાવવામાં આવે છે। આ છે ચોકડી ટાંકો, જેને ક્રોસ સ્ટીચ પણ કહે છે। આ છે બાવળીઓ, જે કચ્છી વર્ક તરીકે પણ ઓળખાય છે। આ છે પોલો ટાંકો, આપણે લેઝી ડેઝી પણ એને કહી શકીએ છીએ। પોલો ટાંકો છે એ નાની ફૂલ પાંદડીમાં વધારે સરસ લાગે છે। આ છે કટવર્ક, નાની કાતરથી કાપી શકાય છે અને કાપીને આ રીતે ફૂલની પાંદડીઓને ભરી શકાય છે। ત્યાર પછી બંગાળી ટાંકો છે, જેને આપણે સેટિન સ્ટીચ પણ કહીએ છીએ। આ પણ કુશન કવરમાં વગેરેમાં ખૂબ જ સરસ લાગે છે। ત્યાર પછી છે માછલીના હાડકાનો ટાંકો, જેને ફિશ બોન પણ કહે છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। આ છે કાશ્મીરી ટાંકો, આ ડ્રેસમાં, બ્લાઉઝમાં વગેરેમાં ખૂબ જ સુંદર લાગે છે। અને આ આપણું સાદું ભરત, જેને આપણે ગામઠી પણ ભરત કહી શકાય છે। તો મિત્રો, આવા વિડીયો હું તમારે માટે નવા વિડીયો લાવું, તેને માટે તમે લાઈક કરી અને મને જણાવજો કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે, અને સબસ્ક્રાઈબ કરીને મારા નવા વિડીયો માટે નોટિફિકેશન માટે તમને મળી શકે।